ભાવનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. પ્રચાર અભિયાનનો શ્રી ગણેશ થઈ ચૂક્યો છે, ત્યારે હવે ઉમેદવારો મતદાતાઓ સુધી પહોંચી વિકાસના વચનો આપી રહ્યા છે. આ વચ્ચે ભાવનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 13 ઘોઘા સર્કલ વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ચારેય ઉમેદવારોએ આજે પોતાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસ શહેર પ્રમુખ લાલભા ગોહિલ સહિત પક્ષના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો તથા સમર્થકો હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ વોર્ડના લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે અને લાંબા સમયથી બાકી રહેલા વિકાસના કામોને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. ઉમેદવારોએ મતદાતાઓને વિશ્વાસ આપ્યો કે તેઓ જનતાના પ્રશ્નોને વાચા આપશે અને વિકાસની નવી દિશામાં કામ કરશે. સાથે જ આ ચૂંટણીમાં બહુમતીથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સમર્થકોએ પણ ઉમેદવારોને જીતાડવા માટે પૂરજોશમાં મહેનત કરવાની ખાતરી આપી હતી. આજે મારા કાર્યાલયના ઉદ્ઘાટનમાંથી જ અમને ખ્યાલ આવી ગયો કે અમારે ચારે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થઈ રહ્યા છીએ. ખાસ કરીને કેવા મુદ્દા લઈને આવતીકાલથી જ્યારે તમે ચૂંટણીના પ્રચાર માટે નીકળશો, લોકો પાસે કયા મુદ્દાને લઈને હવે સૌ પ્રથમ તો લોકો પાસે ભાવનગરની અંદરનો વેરા માટેનો મુદ્દો પહેલા લેવામાં આવશે. કારણ કે ગુજરાતની અંદર ભાવનગર શહેર એક જ એવું છે કે જેની અંદર વેરો 3 ગણો વસૂલવામાં આવે છે તમામ સિટીની અંદરનો. ત્યાર પછીનો મુદ્દો છે કે પાણી, ગટર લાઈન. અમુક વિસ્તાર મારા કાર્યાલયની સામેનો વિસ્તાર જોઈ લઈએ તો તમામ વિસ્તારની અંદર પાણીની ખૂબ દુવિધા ઊભી થઈ છે અને ગટર લાઈનની વ્યવસ્થા પણ નથી. આગળના વિસ્તારોમાં જઈએ તો ત્યાં ખુલ્લી ગટરો જોવા મળે છે અને ગટરની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી અને પાણીની પણ વ્યવસ્થા નથી. આવા લોકોના પ્રશ્નો તો સ્વયંભૂ આવીને કહેવામાં આવે છે. અને હાઉસિંગ બોર્ડની વાત કરીએ તો હાઉસિંગ બોર્ડના તમામ મકાનો જર્જરિત થઈ ગયા છે. હાલમાં નવા છે, જાણે ફ્રી આપ્યા હોય એ રીતની પરિસ્થિતિ છે. ફ્રી આપે ને તો પણ આવા ખરાબ કન્ડિશનમાં ન હોય, એની કરતાં બદતર કન્ડિશનમાં હાઉસિંગ બોર્ડના મકાન છે. અને બીજી વાત રહીએ તો અહીંયા 50 વાળિયા 25 વાળિયા જેવા વિસ્તાર છે ત્યાં ડિમોલેશન કરીને મકાન પાડી દીધા છે. જો અંબાણી અદાણી જેવા લોકોને રૂપિયામાં 1 એકર જમીન આપી શકે તો આ લોકોને લીગલી દસ્તાવેજ કરાવીને વેચાતા કેમ ન આપી શકે? આ તમામ મુદ્દાઓ સાથે લઈ અને મહાનગરપાલિકાની ચૂંટણીની અમે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી વિજયી થશું. અગાઉ પણ જે વચન કરવામાં આવ્યા છે તે વચન હજી સુધી પૂરા કરવામાં નથી આવ્યા, તેને લઈને તમારું શું કહેવું? અગાઉ જે વચનો કરવામાં આવ્યા એ પહેલા પણ જે વચનો કરવામાં આવ્યા અને એ પહેલા પણ જે વચનો કરવામાં આવ્યા એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા વચનો છે. એટલે એને ખબર છે અને એને એવો ઈગો છે કે અમે તો કોઈ પણ જાતને જીતી જશું, આમ નહીં તો આમ. એટલા માટે એને વચનો પૂરા નથી કર્યા અને જો પણ આ જ વખતે પણ પબ્લિક કોઈ પણ જાતની ભૂલ કરશે તો એને પસ્તાવાનો વારો રહેશે. માટે એકવાર કોંગ્રેસની સરકાર ભાવનગરની અંદર જરૂરી છે. તમારું નામ છે? વોર્ડ કયા વોર્ડમાંથી ઉભા? ઘોઘા સર્કલ 13 નંબર વોર્ડમાં રેખાબેન ધરમસિંહભાઈ ગોહેલ. અમે 4 ઉમેદવાર છીએ. સારેને મત આપીને વિજય બનાવો. બેન, આ વખતે જે અગાઉ પણ ભાજપ દ્વારા કે જે કામ બાકી રહ્યા છે તેને લઈને તમારું શું કહેવું? બધા આગળ હાલીને અમને જંગ જીતાવો એટલે આગળ કામ અમે અધૂરું છે એ બધું પૂરું કરાવશું.